ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રકરણ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોમાં આજે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે જાણકારી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશનું શાસન હતું. એ તો આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જ્યારે સમજ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રાજા હર્ષવર્ધનથી લઈ અને રાષ્ટ્રકૂટ સુધી કે ચેર સુધી જેટલા પણ રાજવંશો હતા તેમાં કયા કયા રાજાઓ થઈ ગયા. હવે એ સમયમાં એ રાજાઓના શાસન વખતે કયા પ્રકારની વ્યવસ્થા હતી એના વિશે જાણીએ. એ સમયે શાસક રાજવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નહીં. આમાં એક તફાવત જાણવા જેવો છે અને યાદ રાખવા જેવો એ છે કે એ સમયમાં શાસક રાજવંશોમાં પરિવર્તન આવતા. કે ફોર એક્ઝામ્પલ આજે એક ચાલુક્ય વંશનો કોઈ શાસક છે તો એની જગ્યાએ કોઈ બીજા વંશના પણ આવી શકે. એ ફેરફાર થઈ શકતા, પણ જે રાજનૈતિક પરિસ્થિતિ હતી એમાં કોઈ પણ એ લોકોની સિસ્ટમમાં કોઈ ચેન્જ નહોતો આવતો. બીજી મહત્વની બાબતો જે આપણે યાદ રાખવા જેવી છે એ છે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત રહેતું. એટલે જે તે રાજા હોય એનું પરંપરાગત રહેતું એનો વંશ, કારણ કે એનો જે પહેલો પુત્ર હોય તે પછી રાજ્યાધિકારી બને અને રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે એક પુત્રને યુવરાજ બનાવતા. હમણાં રિસન્ટલી તમે બાહુબલી પિક્ચર આવેલું જે બહુ જ ફેમસ થયું, બરાબર? એમાં પણ તમે જુઓ, જે મેઇન લડાઈ હતી એ મુખ્ય રાજા પછી જે યુવરાજ છે એ બે માંથી રાજા કોણ બને. અને એવા તો આપણે ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે જેમાં રાજાને ઘણા પુત્ર હોય તો એમાંથી એકને ઉત્તરાધિ તરીકે એમણે યુવરાજ બનાવવા પડતા અને એકાદને એ હોદ્દો પણ આપવો પડતો. અને એમનો જે સૌથી મોટો દીકરો હોય કે પુત્ર હોય, જે જ્યેષ્ઠ હોય, તેને લોકો રાજ્યાધિકારી બનાવે એવું કમ્પલસરી નહોતું, એવું જરૂરી નહોતું. પણ તેઓના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને રાજા બનાવતા. હવે આ જે યુવરાજ બને ને તે પછી પાછળથી રાજા બનતા. હવે એક સમયે આપણે જોયું કે રાજા પછી એમનો જે પુત્ર યુવરાજ હોય એ જ રાજા બને. એવી એક તરફ સિસ્ટમ હતી, તો બીજી તરફ એવા પણ ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો, જેમાં લોકો અથવા રાજ દરબારીઓની ચૂંટણીઓ પણ થતી હતી. જેમ કે કાશ્મીરમાં યશસ્કર ની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. એ સમયે મંત્રીઓના બે પ્રકારો હતા. કયા? આત્મહત્ય અને સચિવો. હવે એમાં આપણે જોઈએ કઈ રીતનું હતું. આત્મહત્ય જે હતું, આત્મહત્યાનું કાર્ય શું હતું? તો મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. અને સચિવોનું કાર્ય શું હતું? તો લડાઈ તથા સુલેહનું હતું. તો એક બાજુ લડાઈ ને સુલેહનું કામ કોઈને સોંપાયેલું હતું, તો એક તરફ મંત્રણા અને રાજનીતિ કરવાનું કામ કોઈને સોંપાયેલું હતું. હવે દરેક પ્રકારની જે નીતિઓ છે તેનો અંતિમ નિર્ણય તો રાજા જ કરતો હતો. એટલે આજે આપણે ભલે ડેમોક્રેટિક પાર્લામેન્ટ આપણી ચાલે છે, બેવ હાઉસમાં, અપર અને લોઅર હાઉસમાં બધી પ્રકારની ચર્ચા વિચારણા થાય, પણ મેજોરિટીથી ડિસિઝન આવે કોઈ પણ વસ્તુમાં, રાઈટ? પણ અહીંયા મેજોરિટી હોય પછી જ રાજા છે એ ડિસિઝન લઈ શકે. ત્યારે કેવું હતું કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વિચારે, સચિવ હોય કે આત્મહત્યાનું કાર્ય માટે મંત્રણાઓ હોય, પણ છેલ્લે ફાઇનલ નિર્ણય તો રાજાનો જ રહેતો. અને એ સમયે જે શાસન હતા એમાં એના અમલદારો જે હતા તેમાં પ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા અમલમાં હતા. અને આપણે અહીંયા જાણીએ કે કોને શું કહેવાતું. તો નગરની સભાનો જે વડો હોય એને નગરપતિ કહેવાતો. અને રાજપૂત યુગમાં તો ગ્રામીણ સંસ્થાઓનું પણ મહત્વ હતું. તો એ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ તો રહ્યું જ હતું. હવે ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. ઉત્તર ભારતમાં તો ગ્રામ પંચાયતનું ની વેલ્યુ, એની ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ તો હતું જ, પણ એની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. હવે આ જે ગ્રામ પંચાયત હોય તેના જે વડા હોય એને શું કહેવાય? તો સરપંચ કહેવાતા કે મુખી કહેવાતા. કેટલીક બાબતોમાં એવું પણ થતું કે ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા રહેતો. એટલે અમુક ગામમાં કે જ્યાં જ્યાં ગ્રામ પંચાયતો રહેતી ત્યાં તેના જે મુખી કે સરપંચ હોય તેમના દ્વારા નિર્ણયો આપવામાં આવતા. પણ રાજ્ય શાસનમાં તો ન્યાયતંત્ર જે હોય એના સર્વોચ્ચ વડા રાજા જ રહેતા હતા, બરાબર? હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થાને સમજ્યા પછી આપણે વેપાર વાણિજ્યને સમજવાની કોશિશ
કરીએ. વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવામાં માટે અલગ વિભાગ હતા. ઇકોનોમિક્સ, રાઈટ? સો દેશ આપણે એ મુદ્દામાં આ બાબતોને ધ્યાનમાં લેવાની કે આમાં કઈ કઈ બાબતોની વ્યવસ્થા હતી, કોનું કોનું ધ્યાન રાખવામાં આવતું, કોનું વ્યવહાર કરવો, કયો વ્યવહાર વેપાર સાચવવામાં આવતો હતો. તો વિદેશ ખાતેના વ્યાપાર અને ઉપરની જકાત વસૂલ કરવાની બાબત પર, વસ્તુનું મૂલ્ય ઠરાવવાની બાબત પર, તેમજ રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓની મંગળવાણી પર વ્યવસ્થા પર કામ થતું હતું. હવે આ જે વાણિજ્ય વ્યવસ્થા હતી ને વિદ્યાર્થી મિત્રો, એમાં જે જમીનનો ઉપજ હોય ને, મુખ્ય કર જે હોય, ટેક્સ જે હોય, મેઇન ટેક્સ, એ જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કહેવાતો હતો. બરાબર, જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ. અને રાજપૂત યુગમાં જમીન પરનો કર જે લેવાતો ને એ ભાગ નામે ઓળખતો. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે શું જોઈ રહ્યા છે કે જમીન પરનો જે કર હતો એને સમજીએ. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કહેવાતો હતો. જમીનમાં જે ઉપજ આવે, ખેડૂત ઉગવે, એનો છઠ્ઠો ભાગ ટેક્સમાં જતો હતો. અને રાજપૂત યુગમાં જમીન પરનો કર જે હતો તેને ભાગના નામે ઓળખાતો હતો. હવે આજની સરકાર દ્વારા પણ જમીન પર ટેક્સ તો લેવામાં આવે જ છે, કર તો લેવામાં આવે જ છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો અને આવે. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ, ખંભાત અને ભૃગુકુચ એટલે દરિયા વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ કયા હતા? સ્તંભ તીર્થ કયા? તો ખંભાત અને ભરૂચ. ભૃગુ કચ્છ, જેને અત્યારે ભરૂચ કહેવામાં આવે છે, આ બે બંદરો જાણીતા હતા. હવે તમારે આટલું વિચારવાનું છે કે ન્યાય માટે પંચ ને પરમેશ્વર કહેવાય છે, તો પછી અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? વિચારજો આ બાબત પર.